प्रश्न। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रश्न। समाधिમાંથી ઉઠ્યા પછી આપણે એમ કહીએ છીએ કે આનંદનો અનુભવ થયો, ત્યાં આનંદ સિવાય કંઈ જ નથી. તૂટેલી ખુરશી. સમાધિમાંથી ઉઠ્યા પછી આપણે એમ કહીએ છીએ કે આનંદનો અનુભવ થયો, ત્યાં આનંદ સિવાય કંઈ જ નથી. તો આ અનુભૂતિ કોણ કરે છે? કારણ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એ પ્રમાણે મન વાણી તો પાછી ફરે છે. તો મન વગર અનુભવ કોણે કર્યો? વાત તો સાચી છે. આ કોણ છે? પ્રશ્ન કરતા યાદી મોટી છે. વેદાંત ભણ્યા હવે છોડો એવું બતાવે. આ પ્રશ્ન પૂછનાર છે, સમાધિ વાળો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હાજર છે. ઓહ સોરી, એટલા માટે કે ના હોય તો પછી આવે ત્યારે જવાબ આપીએ, એટલા માટે પૂછું. સમાધિમાંથી ઉઠ્યા પછી આપણે એટલે હવે સુષુપ્તિમાંથી ઉઠ્યા પછી તો કહીએ છીએ કે આનંદનો અનુભવ થયો. સમાધિમાંથી ઉઠ્યા પછી કહેવાનો પ્રશ્ન નથી. મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિધમાવધાયત તમરુતઃ પ્રહૃષ્ય દ્રોમાણઃ પ્રમદ સલિલોત્સંગીતદૃશઃ યદ આલોક્ય આહ્લાદમ હૃદય ઇવ નિમજ્જામૃતમયે દધત્યંતસ્તત્વં કિમપી યત તત્ કિલ ભવાન. તો સમાધિમાં જે આનંદ થાય છે એની અનુભૂતિ બહાર રોમાંચ અને અશ્રુપાત દ્વારા વ્યક્ત થાય છે. એટલે સમાધિમાં તો આનંદનો અનુભવનારો કહે છે કે મને સમાધિનો આનંદ થાય છે, અને અંદરનો આનંદ એ અનુભવે છે અને બહાર પણ એ આનંદની અનુભૂતિ દેખાય છે. સુષુપ્તિમાં ખરું કે સુષુપ્તિ વખતે ખબર નથી કે આનંદ છે, ઉઠ્યા પછી આનંદ થાય છે. ઉઠ્યા પછી આનંદની સ્મૃતિ થાય છે. અને સુખમ હમ સ્વાપ્સમ ન કિંચિત મયા અવેદિશમ. હું સુખેથી ઊંઘ્યો અને મને કાંઈ ખબર નથી એવું કહીએ છીએ ઉઠ્યા પછી. એટલે પછી આપણે અનુમાન કરીએ છીએ અર્થાપત્તિ કે જો સુષુપ્તિમાં આનંદનો અનુભવ ન હોત તો જાગ્યા પછી ન કહ્યું હોત કે ત્યાં આનંદ આવ્યો, પણ જાગીને કહે છે કે મજા પડી ગઈ, એનો અર્થ કે સુષુપ્તિમાં આનંદનો અનુભવ હતો.
એક બીજું યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા, જે સ્મૃતિ હોય એ અનુભવ કર્યાની જ હોય. જે ગંગરાજ શિબિરમાં આવ્યા છે અને મજા પડી એવું જઈને કહેશે અમદાવાદ, તો જે આવ્યા છે એ જ કહી શકશે, નથી આવ્યા એ નહીં કહી શકે. જેમણે ગંગનાથ શિબિરના કે નર્મદાના આનંદનો અનુભવ કર્યો છે એ સ્મરણ કરશે, બહુ મજા આવી હતી. હા, ત્યાં કેવા નાહવા જતા હતા, ક્યાં પૂજા કરવા ગયા હતા, ક્યાં વોટિંગ માટે ગયા હતા, ક્યાં સાંજે ચાલવા જતા હતા, એવી મજા આવતી હતી. તો જેણે અનુભવ કર્યો છે યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા, સ્મૃતિ અનુભવ પૂર્વક. આ પંખો બંધ કરશો, ચાલશે, અવાજ આવે છે. એટલે સુષુપ્તિમાં મન નથી કે વૃત્તિ નથી, પણ સુષુપ્તિમાં સૂક્ષ્મ વૃત્તિ સ્વીકારવામાં આવી છે. કારણ કે વૃત્તિ ના હોત તો અનુભવ ના થયો હોત, અનુભવ ના થયો હોત તો સ્મૃતિ ના હોત. પણ સ્મૃતિ છે માટે અનુભવ છે, અને અનુભવ છે માટે વૃત્તિ પણ ત્યાં હોવી જોઈએ એવું માનવામાં આવ્યું છે સુષુપ્તિમાં, એવું શાસ્ત્રકારોએ માન્યું છે. યતો વાચો નિવર્તન, તે વાત સાચી છે. ખરેખર એ સમાધિનો અનુભવ હોય તો એ મારો પ્રશ્ન છે, એટલે હું ઊભી રહું છું. પણ સમાધિમાં જો અનુભવ હોય તો આત્માના પણ સમાધિ હોય કે ના હોય, ચાલો ને, આત્માનો અનુભવ જેને થાય છે તે અનુભવ કરે છે કોણ? તો એક અનુભવ થાય છે એ વિષય તરીકે થાય છે. જેમ કે ઘટપટનો અનુભવ થાય છે, ઘડો. આ ઘડાનો અનુભવ જે થાય છે એ આપણે ઘડાનું જ્ઞાન થયું, ઘડાનું જ્ઞાન થયું એવું કહીએ છીએ ત્યારે એક તો ઘટાકારા વૃત્તિ જન્મે છે માટે કહીએ છીએ કે ઘડાનું જ્ઞાન થયું. કે ભાઈ પાછળવાળા બહુ ઢંગ થઈ જાય છે, એટલે કંઈ ના મેં ખુરશી, હા, કંઈક કરી શકાય તો. તમે પણ આવે છે, સરસ. હા, માતાઓ બોલતી નથી. તો ઘડાનું જ્ઞાન થયું ત્યારે આપણે ઘટાકારા વૃત્તિ જન્મી માટે કહ્યું કે ઘડાનું જ્ઞાન થયું. ઘડાનું જ્ઞાન થયું કહેવાનું બીજું પણ એક કારણ હોય છે. એ કયું કારણ છે ખબર છે? ઘડાનું જ્ઞાન થયું, એક તો ઘટાકારા વૃત્તિ જન્મી એટલે કહ્યું. હા, આ પદાર્થના અજ્ઞાનની નિવૃત્તિ થઈ. એટલે ઘટાકારા વૃત્તિ જન્મી, એનાથી જે જ્ઞાન થયું એના ફળનો લાભ આને મળ્યો કે આના વિશેનું અજ્ઞાન દૂર થઈ ગયું. એટલે જ્ઞાન થવાથી ફળ જેને મળ્યું એનું જ્ઞાન થયું કહેવાય. બરાબર? ઘટાકારા વૃત્તિ જન્મી એક વસ્તુ, બીજી વસ્તુ આ વિશેના અજ્ઞાનની નિવૃત્તિ થઈ. આત્માના કિસ્સામાં આત્માનો વિષય તરીકે આત્માકારા વૃત્તિ જન્મીને જ્ઞાન થતું નથી, પરંતુ આત્માનું જ્ઞાન જન્મે છે ત્યારે આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. ફલભાગત્વમ, જ્ઞાન જન્મવાના ફળનું ભાગી આત્મા બને છે, એટલે એને કહેવામાં આવે છે કે આત્માનું જ્ઞાન થયું. બ્રહ્મણ્ય જ્ઞાન નાશાય વૃત્તિવ્યાપ્તિરપેક્ષતે ફલવ્યાપ્યત્વમેવાસ્ય શાસ્ત્રકૃદ્ભિર્નિવારિતમ. બ્રહ્મણ્ય અજ્ઞાન નાશાય વૃત્તિવ્યાપ્તિ અપેક્ષતે કે અપેક્ષિતા. તો બ્રહ્મની બાબતમાં અજ્ઞાનના નાશને માટે વૃત્તિ વ્યાપ્તિ છે ખરી.
આના જ્ઞાનમાં બે વસ્તુ ગણાય છે, વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ. તો આના આકારની વૃત્તિ જન્મે એટલે વૃત્તિ એને વ્યાપ્ત કરે, પછી ચિદાભાસ એને વ્યાપ્ત કરી ફળ વ્યાપ્તિ થઈ. બ્રહ્મની બાબતમાં વૃત્તિ વ્યાપ્તિ જન્મે છે, ફળ વ્યાપ્તિ જન્મતી નથી. એ અર્થમાં કહેવાય કે આ જ્ઞાનનો વિષય બનતો નથી. પણ તેથી જ્ઞાન નથી થતું એવું નથી. અત્યારે મને મારું જે જ્ઞાન થાય છે, હું શું, એ મનથી થાય છે, બુદ્ધિથી થાય છે, વૃત્તિથી થાય છે, શેનાથી થાય છે? બસ એનાથી પેલું જ્ઞાન થાય. અત્યારે હું વિષયનું જ્ઞાન થાય છે, એ જે રીતે ને જેમ થાય છે. અત્યારે હું જીવ છું એવો ભ્રમ છે, પણ એમાં હુંનું જ્ઞાન તો અપરોક્ષ હુંનું જ છે ને. હુંના વિશેષનું જ્ઞાન થાય છે એમાં ભૂલ છે, પણ હુંના સ્વરૂપનું સામાન્ય જ્ઞાન તો એ તો સાચું જ છે ને. એ ભ્રમ દૂર થઈ જાય છે. અહમ અસ્મિ એવું જ્ઞાન અત્યારે જે છે, જેમાં અહમ જીવ અસ્મિ એ જીવત્વ ઉમેરાય છે, એ જીવત્વનો બાદ થઈ ગયો, અહમ અસ્મિ રહી ગયું નહીં. જેને થાય તેને જ્ઞાન થાય છે, પછી એને સમજાવવાની રીતો શોધે છે. એટલા માટે એમનો પ્રશ્ન એવો છે કે સમાધિમાં આનંદ મળે ક્ષણિક ના હોય, એટલા માટે વેદાંતિઓ અંત સમાધિ કહે છે એને. વેદાંતિઓ સમાધિને દે ડોન્ટ સીક રસાસ્વાદ વગેરે વસ્તુ. સરસ વસ્તુ છે, પણ અનુભવ તો છે જ, અને અનુભવ છે માટે આવ્યો એટલે જતો રહેવાનો છે. જો ઘડાનું જ્ઞાન થતું હોય છે ત્યારે એક તો અંતઃકરણ અને પ્રશ્ન હતા ને તરત. હા, ઘડાનું જ્ઞાન થાય છે ત્યારે અંતઃકરણ એનો સ્પર્શ કરે છે. પ્રમાતા એ ચક્ષુ દ્વારા નીકળીને આ વિષયમાં જાય છે, વિષયનો આકાર ધારણ કરે છે, અને આપણે વિષયાકાર વૃત્તિ કે વૃત્તિ વ્યાપ્તિ એવું કહીએ છીએ. કે અંતઃકરણ આનો આકાર ધારણ કરીને આવ્યું, પણ એમાં ઓળખાતું નથી કે આ ઘડો છે, કારણ કે જળ છે વૃત્તિ. એટલે જ્યારે એ વૃત્તિને પણ પ્રકાશિત કરવામાં આવે, પ્રકાશિત કોણ કરે? ચિદાભાસ કરે. ચિદાભાસને ફળ કહે છે. તો ચિદાભાસ જ્યારે આ વસ્તુને પ્રકાશિત કરે ત્યારે આ આયમ ઘટ હોય એવું ઓળખાય છે. આને ફળ વ્યાપ્તિ કહે છે. કારણ કે ઘડો જડ હશે, પર પ્રકાશ્ય છે, માટે વૃત્તિના વિષય તરીકે પ્રકાશિત કરવાની જરૂર પડે છે. બ્રહ્મ સ્વપ્રકાશ છે, એટલે એના આકારની વૃત્તિ જન્મ્યા પછી એને પ્રકાશિત નથી કરવું પડતું. એટલે મીણબત્તી સૂર્યને પ્રકાશિત કરવા જાય તો ખરી, પણ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય છે. એમ બ્રહ્મના પ્રકાશમાં ફળ, કારણ કે બ્રહ્મનું પ્રતિબિંબ છે, એટલે ફળ વ્યાપ્તિની અપેક્ષા નથી. વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષતે ફલ વ્યાપ્યત્વમ એવાસ્ય શાસ્ત્ર ક્રુદ્ધિર નિવારિતમ પંચદશિકાર કહે છે. એવું પછી પાછા ફરી આવે છે ખરા પ્રવચન કરો. પછી વાત કરીશું. ના, એવું નથી કે આપણે સમાધિઓની વાત તો ઘણી કરીએ છીએ. પેલી કઈ સમાધિ ભાઈ? શબ્દાનુવિદ્ધ સમાધિ, દૃશ્યાનુવિદ્ધ સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ. હમણાં છેલ્લે આવી ગયું ને જીવન મુક્તિ વિવેક પૂરું થયું પછી અત્યારે શું ચાલુ થયું? અત્યારે બૃહાદરણ્યક નહીં, પણ આ સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત હમણાં જીવન મુક્તિ વિવેકમાં ઐતરેયમાં આવ્યું હતું ને. હા, મેં છેલ્લે આવ્યું જ ખરું ઐતરેયમાં કાયાવરણમાં.
એટલે સમાધિનો સ્વીકાર તો વેદાંત, એમાં કંઈ વાંધો નથી, પણ આખરે અનુભવ છે, અને અનુભવ છે એટલે આવશે ને જશે, એટલે પછી પેલો બહાર નીકળીને બાવરો થઈ જશે, પેલું જતું રહ્યું, તો જે આવે ને જાય સ્વરૂપ તો ના હોય. એટલા માટે વેદાંત એને અંતિમ વસ્તુ તરીકે સ્વીકારતું નથી. અંધ સમાધિ એવું કહીને જરાક મજાકમાં ઉડાવ્યા આવું બધું કરે વેદાંતિઓ, કારણ કે આપણે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિયઃ દેહાભિમાને કલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ. દેહમાંનો અભિમાન જ્યારે ગલિત થઈ ગયો છે અને પરમાત્માનું વિજ્ઞાન થઈ ગયું છે, ત્યારે ખુલ્લી આંખે કે બંધ આંખે જ્યાં જે જુઓ એ પરમાત્મા છે. બરાબર? એટલે એને આ પ્રસન્નતા જોઈએ, પ્રસન્નતાને માટે કે બ્રહ્મની સમાધિની જરૂર છે? ખુલ્લી આંખે અને બંધ આંખે પ્રસન્નતા જ છે, ખરું ને? હરિઓમ માતાજી, અમે જે બધા સાધકો અત્રે આવ્યા છીએ તે સાધકોના પ્રારબ્ધ કે પુરુષાર્થ થકી આવ્યા છીએ. પુરુષાર્થ સ્વતંત્ર છે કે પ્રારબ્ધને અધીન છે? જેમ કે કોઈને ડૉક્ટર બનવું હોય તો એને જાતે પુરુષાર્થ કરવો પડે કે પ્રારબ્ધ જ કરાવે છે? હવે એ તો બેસીને જોઈ લે કે બેઠા બેઠા થવાય કે નહીં ડૉક્ટર, એ ખબર પડી જશે કે પુરુષાર્થ કરવો પડે કે ના કરવો પડે. મને ખબર નથી, નામ નથી લખ્યું નીચે. છે આ પ્રશ્ન કરનાર? ના બોલવો જ ના બોલે, પણ છે ખરું પ્રશ્ન કરનારું? ચાલો કશો વાંધો નહીં, જે હોય તે. પણ ટૂંકમાં પુરુષાર્થ વગર તો કશું સિદ્ધ થાય નહીં. પુરુષાર્થ ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. તો ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. મનોરથો કરવાની, ડૉક્ટર થવું ડૉક્ટર થવું, બ્રહ્મ કરવાથી બ્રહ્મ થવાય કદાચ, બાકી ડૉક્ટર કરવાથી ડૉક્ટર ના થવાય. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સોતેલો સિંહ જંગલમાં સોતો પડી રહ્યો હોય તો કે એના મોઢામાં સામે ચાલીને હરણો પેસવા ના જાય. અને એટલા માટે શું છે માતાજી? તો સૂતેલા સિંહના મોઢામાં હરણ પેસવા નથી જતા. તો ડૉક્ટર થવું હોય તો મહેનત કરવી જ પડે, અને ડૉક્ટર થવું જ પડે. મહેનત કર્યા પછી થવાય કે નહીં ચિંતાનો વિષય છે. તો વગર મહેનત થવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? બરાબર? આ ડૉક્ટરની બાબત થઈ ગઈ. અહીંયા હવે અમે પુરુષાર્થ કે પ્રારબ્ધ. આજે જે પ્રારબ્ધ હોય છે એ ગઈકાલનો પુરુષાર્થ હોય છે, અને આજે જે પુરુષાર્થ હોય છે એ આવતીકાલનો પ્રારબ્ધ હોય છે. આપણા ઘડવૈયા બાંધવ, આપણે એવું કંઈક આવતું હતું નિશાળમાં, એટલે આપણું ઘડતર આપણે જ કરવાનું છે. પણ ઘણીવાર એવું લાગે કે મારું નસીબ બહુ સરસ છે. હા, ઘણીવાર લાગે મારું નસીબ જ ખરાબ છે. પણ એ નસીબ ગઈકાલનો પુરુષાર્થ હતો, એ આજે નસીબ બનીને આવ્યું છે. એટલે પહેલા કોઈક સમયમાં બહુ જ પ્રયત્ન અને બહુ જ પુરુષાર્થ કર્યો કે શિબિરમાં જવું, વેદાંત ભણવું, આ કરું પેલું કરું, ત્યારે બહુ ઈચ્છાઓ કરી, પણ સંજોગો કંઈક એક યા બીજા પ્રકારના એવા આવ્યા કર્યા કે ના જ જવાયું. અને અત્યારે જ્યારે મને ખબર પણ નહીં કે શિબિર છે ને જવું છે ને કોણ છે માતાજી ને કયું જગ્યા છે, કશી ખબર નહીં. એકાએક જ કહ્યું કે આ ભાઈ તો છેલ્લે જ દાડે, ધનજીભાઈ આપણે નીકળ્યા એ દાડે, શનિવારે 25મીએ નીકળ્યા આપણે. એ વખત એટલે 24મીએ તમે ક્લાસમાં આવ્યા ત્યારે, 24મીએ સવારે આવ્યા કે મને કહે છે મારે એક મિત્ર છે એમને આવવું છે. તો હું કહું, અને નસીબે છેલ્લે દાડે કેન્સલ થનારા નીકળ્યા. હા, એટલે મેં કીધું ભાઈ ખરેખર રસ તમારા ગામના છે એટલે ના બોલાવી લાવશો, પણ ખરેખર રસવાળા હોય, કારણ કે આવે તો પછી પોતે તો ભણના પેલાને ભણવાના દે કે ચાલ આપણે ચાંદો ફરીએ 1 કલાક. એટલે હવે રસવાળો હોય તો જ દવાય આપણાથી, બાકી બીજો પકડી લાવે તો આપણું બગાડે. તો મેં કહ્યું ખરેખર રસ હોય તો કહેજો. ના કે બહુ સિન્સિયર છે, બહુ રસ છે. સારું તારે બોલાવી લાવો. અને ભાઈ આવી ગયા બીજે દાડે. એટલે હવે અત્યારે એવું લાગે કે એમનું પ્રારબ્ધ એમને લઈ આવ્યું. પણ એ પ્રારબ્ધ ચમત્કાર નથી હોતું કે ઈશ્વર કોઈ ન્યાય, કોઈ પક્ષપાત કરે છે, એવું પણ નથી હોતું. એ પહેલાનો પુરુષાર્થ ઘણો હશે, જે જમા થયો હશે, અત્યારે ફલોન્મુખ ફ્રક્ટિફાય થવા તૈયાર થઈ ગયો હશે, અને ફળ આવી ગયું. બરાબર?
એટલે એમને ચમત્કારથી કશું થતું નથી, એ ભૂલી જવાનું. કોઈ માથે હાથ મૂકીને કહી તો કૃષ્ણ ભગવાનને શક્તિ હશે કે ચમત્કાર કરવાની? શું લાગે છે? એ નહીં આવતો ચમત્કાર. દ્વારકાધીશ શું બોલ્યો? અમારા ભગવાનમાં શક્તિ હોય તો ચમત્કારની, તો અર્જુનને કેમ ના કર્યો? તો કેમ નારાયણ પ્રારબ્ધ બદલી ના શકે? ક્યાં વાત? કેમ ના બદલ્યો? તો પછી ભગવાન છે એનો કોઈ પણ પરિબળ પર આધાર રાખવો પડે, ભગવાન ના હોય. બરાબર છે? સર્વતંત્ર સ્વતંત્ર કરતું અન્યથા કરતું શક્ય. નારાયણ ગમે ત્યારે ગમે તે આકાશનું પાતાળ ને પાતાળનું આકાશ બધું જ કરી શકે, એને નારાયણ કહેવાય. હવે સમય આવે તો હું કરી શકું ને, એમાં શું? સમય આવે તો મહેનત કરી તો હું ડોક્ટર થવું, વગર મહેનત વગર કશું કરી ડોક્ટર બનાવી દે તો નારાયણ કહેવાય. આવું ટૂંકમાં. બરાબર? આ તો ખાલી બેટા તારી વાત કરું છું. સારું, ભલે. એમનો પ્રશ્ન એવો છે કે અત્યારના છોકરાઓ પ્રારબ્ધમાં નથી માનતા, માટે આપણે એની વાત કરીએ છીએ. એવું છે કે જો માણસ પુરુષાર્થને જ માનતો હોય અને પ્રારબ્ધ નામનું કશું જ નથી, તો એને કહેવામાં આવે કે પુરુષાર્થ કંઈ નહીં કરે, પ્રારબ્ધમાં હશે તો જ થશે. જો માણસ પ્રારબ્ધના આધારે જ બેસતો હોય તો થવાનું શું થશે? એની મહેનત હશે, આપણે કરવાની શી જરૂર છે? તો આપણે એવું કહીએ કે પ્રારબ્ધથી કશું જ ના થાય, પુરુષાર્થથી જ થાય છે. બરાબર છે? આ તો બે પાસા છે. આ પ્રકારનો પ્રશ્ન હોય તો આ જવાબ છે. જ્યારે પ્રારબ્ધથી થઈ જશે એવી આશા રાખવાનો પ્રશ્ન સાધક તરીકે હોય કે બીજા કોઈક તરીકે, તો જવાબ એ છે કે ચમત્કાર નામનું કશું હોતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ ચમત્કાર કરી, યોગેશ્વર અને યોગીશ્વર બંને હતા, એ બધું કરી શક્યા હોત. પણ અર્જુનને 1000 વાર પૂછ કર્યો, ભાઈ સમજ પડી તને? પડી હોય તો પૂરું થાય, ના પડી તો આગળ ચલાવી. જયારે 18મા અધ્યાયમાં કહ્યું કે સમજ પડી ત્યારે છૂટ્યું. એટલે ભગવાનનો કોઈ ચમત્કાર કર્યો, માથે હાથ મૂક્યો, પીછું મૂક્યું, માથા પર આમ તેમ ટપલા માર્યા, પેલા થઈ ગયું કે ઠેકાણું પડી ગયો, હું રહી ગયો પેલી રહી ગઈ. માથે ટપલા માર્યા, મારા હું તો રહી ગઈ, મને બી ટપલા મારી આપો. એમ કે ટપલા મારે તો ખબર છે કેટલાક લોકો ધબ્બા મારવાના પૈસા લે છે, પૈસા લઈને બહુ ધબ્બા મારે છે. શું થાય લોકો? લાખ રૂપિયા લઈને ધબ્બો મારે છે. મારી તો એ બધું કહેવાય ને આપણાથી, તો ખાનગી હોય. પૂર્વનો પુરુષાર્થ એવું કશું માનવું જ નહીં. એવું કશું માનવું જ નહીં કે હું આટલી મહેનત કરું છું, મારી મહેનત નકામી જાય છે, પેલો બેઠો બેઠો ખાય છે. આવું તેવું હોતું જ નથી. ક્ષીણ પુણ્ય થશે ત્યારે આ બધું એક ક્ષણની 6ઠ્ઠા ભાગમાં જતું રહેશે. એટલે આવું કંઈ એનાથી અંજાવવું પણ નહીં કે દુઃખી પણ થવું નહીં, અને એવા કોઈ સાચા ખોટા રસ્તે જવું પણ નહીં. હશે પણ એટલા પુણ્ય, એ પુણ્ય મફત થાય જ ના બેટા, કશું મફત ના થાય. એવો વિચાર જ ના કરશો. આપણને લાગે કે આપણે કેટલા દુઃખો સહન કર્યા, કેટલી સેવા કરી, કેટલા પુણ્યો કર્યા, અને હજુ પણ આપણે કંઈક બહાર ઉપર ઉઠ્યા હોય એવું લાગતું નથી. એવું જણાય તો ચિંતા ના કરશો. કશું જ કરેલું ક્યારેય નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાન બહુ પ્રેમથી આશ્વાસન આપે છે, બેટા ચિંતા ના કરશો. કલ્યાણના માર્ગ પર એક ડગલું પણ જે ચાલ્યો છે ક્યારેય એની દુર્ગતિ થઈ શકતી નથી. નારાયણ સાક્ષી છે. દુનિયાના લોકો હોય કે ના હોય, એ નોંધ લે કે નહીં, યશ આપે કે નહીં, કે આપણું ભલું ઈચ્છે કે નહીં, એકવાર કે એકવાર બુરું ઈચ્છે, ચાલો તો એ કશું કોઈ કરી શકવાનું નથી.
કારણ કે નારાયણ નોંધ રાખે છે, કર્માધ્યક્ષ અને કર્મ ફળદાતા. કર્માધ્યક્ષ એટલે કર્મની નોંધ રાખનારો, અને કર્મ ફળદાતા એટલે એ કર્મને અનુસરીને ફળ આપનારો. અને જોઈએ તો જરા ખાનગીમાં વધારે ઉમેરી આપે. હા, માત્ર ન્યાયાધીશ નથી. ન્યાયાધીશ જો સાચો ન્યાયાધીશ હોય તો માત્ર ન્યાય તોડે છે, પણ ભગવાન જો ન્યાયાધીશ હોય તો ન્યાયાધીશમાં ભગવાનમાં ફેર શું રહ્યો? એટલે ભગવાન ચાહે તો ખાનગીમાં પક્ષપાત પણ કરી શકે છે. બરાબર, આપણો પૂરો અધિકાર છે એ પક્ષપાત મેળવવાનો, અને ભગવાન આપણા પ્રત્યે વિશેષ પક્ષપાત કરી જ રહ્યો છે. બરાબર, એટલે આપણા પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂર નથી. જેને મળ્યું તેને મળ્યું, આપણે જોઈતું નથી. આપણે જરૂર ન હોય એ આપણને મળી રહેશે. નથી મળ્યું કારણ કે જરૂર નથી. વધારે પડતું મળશે તો આપણે જે છીએ તે નહીં રહીએ. એટલે નારાયણ નક્કી કરવા દઈએ. જ્યારે કહીએ કે સર્વજ્ઞ છે ત્યારે એને જે યોગ્ય લાગશે આપણે માટે એ જરૂર આપણા પુણ્યના બદલામાં આપશે જ. અને એવું આ બાળક છે એટલે હું કહું છું, બાકી એવું માગવાની પણ જરૂર નથી. જ્યારે નારાયણ મારો છે ત્યારે લોકલ મા બાપ શું કરી નાખવાના છે? બરાબર, સફરગેટ ઇટ. પણ ચમત્કાર નામનું કશું નથી. નારાયણ કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો છે. અર્જુને એના મગજથી સમજવું પડ્યું છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ, પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો હોય છે. આટલું બધું ભણ્યા પછી રાગદ્વેષ તો મારે છોડવા પડશે ને. કોઈના હૃદયમાં આમ ઉઝરડા પાડીને તો અંદરથી નારાયણ કાઢી નહીં બતાવે. કોઈ નારાયણ જોવો હશે તો માણસે તત્તર થવું પડશે. ગુરુ શું કરશે? આમ ઉખાડી અંદરથી ભગવાન બતાવવાનો છે? નહીં બતાવે ગુરુ. એટલે માણસોએ જાતે મહેનત કરવી જ પડશે. અને એ પુરુષાર્થ ભેગો થઈને પ્રારબ્ધ ઊભું કરશે. કોઈક દાડો અચાનક ચમત્કાર થયો લાગશે, પણ એ જમા થયેલી વસ્તુ જ માત્ર બહાર દેખાતી હોય છે. બરાબર, એટલે શિબિરમાં સાધકો આવ્યા છે. સાધકોનો પુરુષાર્થ કે પ્રારબ્ધ, પૂર્વનો પુરુષાર્થ ને આજનો પ્રારબ્ધ, એવું કેવું હોય તો કહો. પ્રબળ પુરુષાર્થથી પ્રારબ્ધને ટાળી શકાય, ખાળી શકાય, એને ઠેલી શકાય. પ્રબળ પુરુષાર્થ પ્રારબ્ધને પાછું ઠેલી શકે છે. અને જો બ્રહ્મ જ્ઞાન પ્રશ્ન એવો છે કે પુરુષાર્થ પ્રબળ કરીએ તો દુષ્ટ પ્રારબ્ધને ખાળી શકાય કે નહીં, તો પ્રબળ પુરુષાર્થ દૂષિત પ્રારબ્ધને ખાળી શકે છે, ઠેલી શકે છે, એને પાછળ કાઢી શકે છે. અને એ પુરુષાર્થના જોરમાં વધારે પુરુષાર્થ કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો પ્રારબ્ધનો નાશ થઈ જાય છે ભોગવ્યા વગર. એટલે પ્રારબ્ધની ચિંતા કરવાની જિજ્ઞાસુએ જરૂર નથી. એને તો પુરુષાર્થ જ કરવાનો છે. નારાયણ રસ્તો કાઢશે. બરાબર, આપણે સદૈવ યદેવ કરું તો તદેવ મંગલાય. નારાયણ એટલું બધું કરે છે. નિર્મળભાઈ, આપણે તો કઈ આપણે શું કરવાના છે? નારાયણ બધું કરે છે. પૂજ્ય માતાજી, એક માણસ જીવનમાં પ્રામાણિક જીવન જીવે છે, નૈતિક જીવન જીવ્યો છે, સંચિત ક્રમો પ્રમાણે બીજો જન્મ પશુને મળ્યો છે. તે કેવી રીતે ખબર પડે હું સમજી શકતી નથી કે પેલો જે માણસ હતો એ બીજા વર્ષે પશુ થયો બીજા જન્મમાં. એની પ્રત્યભિજ્ઞા કેવી રીતે થશે? સ્વયં દેવદત્ત, પેલો દેવદત્ત હોય હતો યા પુત્રો છે, એ પ્રત્યભિજ્ઞા કોને થશે? પણ આ મિકેનિકલ ભૂલ છે. પ્રશ્નમાં ભૂલ છે. તો તેના સંચિત કર્મોના પાપ બળી જાય. એ પાપની બળવાની એની સિદ્ધાંતોની વાત કરું છું. તો પ્રશ્નની આ તકલીફ છે. હા, કે પ્રત્યભિજ્ઞા જન્મ છે નહીં. આ વખત કૂતરો છે કેવી રીતે ખબર પડી? ગઈ સાલ હું ગયા જન્મમાં હું બ્રાહ્મણ હતો કે માણસ હતો. માણસને ખબર નહીં પડે કે આવતા જન્મમાં કૂતરો છું. કૂતરાને ખબર નહીં પડે ગયા જન્મનો હું માણસ છું. એટલે આવો પ્રશ્ન એમ નહીં થાય. એ પ્રશ્ન એવો છે કે બીજી યોની મળે તો આગલા જન્મના સંચિત પાપો બળી જાય કે નહીં, એવો પ્રશ્ન છે ને. ગમે તે કૂતરાને મળી, માણસને મળી,
ગમે તે, પણ કૂતરાની એટલામાં, પશુની એટલા માટે કે પાપની યોનિ છે, એમ તમારે કહેવું છે? એટલે પાપના ફળ રૂપે એને પશુનો જન્મ મળી ગયો, એટલે હવે પાપ પડી ગયા, તો ફરી પાપ રહેશે નહીં, એમ કેવું છે? ઓછા થશે તો રહેશે જ બાકીના પાસે. સિદ્ધાંતો આવા હોય છે કર્મની બાબતમાં કે મનુષ્યની યોનિ છે એ તમે જોવો જતા રહો, મોડું ના કરશો. મનુષ્યની યોનિ છે, હા જાઓ. મનુષ્યની યોનિ છે એ કર્મ યોનિ છે. એમાં એને કર્મ કરવા ભોગવવાની છૂટ છે. એ કર્મ જૂના ભોગવતો નવા કર્મો કરે છે ને કરી શકે છે. બહુ પુણ્ય ભેગા થાય તો દેવતા બને છે, અને વધારે પુણ્ય હોય તો સાલોક્ય. આ સાલોક્ય મુક્તિ આ લોકોની ના 3 છોડાઈના દ્વારકાધીશના લોકમાં રહે, સાલોક્ય મુક્તિ થઈ જાય તો આવી રીતે એવી મુક્તિ મળે. એટલે પુણ્યો હોય તો સ્વર્ગમાં જવા મળે ને એવું બધું થાય, દેવતા થાય. પાપ વધારે હોય તો પશુની યોનિ પ્રાપ્ત થાય. દેવતાની યોનિ છે એ પણ ભોગભૂમિ છે, ત્યાં પુણ્ય ભોગવાશે. પશુની યોનિ છે એ પાપ યોનિ છે, ત્યાં પાપ ભોગવાશે. પુણ્ય કે પાપ ભોગવતી વખતે નવા કર્મ ઉભા નહીં કરી શકે, પણ સંચિત એટલે એક્યુમ્યુલેટેડ પહેલાનો મોટો જથ્થો હતો, એમાંથી આટલો ભાગ લઈને એ એક યોનિમાં આવ્યો, જેને આપણે પ્રારબ્ધ એવું કહીએ છીએ. એ પ્રારબ્ધ નામના કેટલાક કર્મ લઈને આવ્યો છે. એ પશુ હોય તો પાપ લઈને ગયો, દેવતા હોય તો પુણ્ય લઈને ગયો. પાપ પુણ્ય મિશ્ર સરખા જેવા હોય તો માણસ થયો, અને એ જેટલું લઈને આવ્યો હતો એટલું ભોગવાયું, એટલે આ યોનિ પૂરી થઈ. માણસ હોય તો એ સોદાગર છે, ગણતરી બાદ છે કે બધું પૂરું થાય પછી ફરી જન્મ ક્યાં લઈશું? જન્મમાં મજા તો આવે જ નહીં. એટલે એ આ પુણ્ય પૂરા કરતો પાછા નવા કર્મો કરી નવા ઉમેરતો જાય છે. નવા કર્મો કરે છે, નવા ઉમેરે છે, પાપ પુણ્ય બંને. એટલે જે યોનિ મળી એમાં પ્રારબ્ધ જે લઈને આવ્યો હતો એ પૂરા થયા, પણ પેલો સંચિત તો આટલો બધો ખજાનો હતો, એ બધો તો પૂરો નાશ થાય. જેટલું લઈને આવ્યું એટલું પશુ યોનિમાં લઈને આવ્યો તો એ પૂરું થયું. દેવતાની યોનિમાં પણ પુણ્ય કે પાપ, પણ સંચિત છે તો બાકી રહેવાના જ છે. પછી જે વધેલા સંચિત છે એમાં જે બળવાન હશે એ પછીનો જન્મ નક્કી કરશે. બરાબર? એવો પ્રશ્ન છે ને? આપણો સદાનો પણ હવે ભજનનો કાર્યક્રમ રાખવો પડશે આજે. તો આ બેચારો માણસ તો ના હું પૂછી નાખું. આ બિચારો આપણો બાળક કાલના પૂછે છે. ત્રીજો દિવસ મહારાજમાં તો હમણાં જ આવ્યું. હા તો માતાજી, હા બધા હવે 6 જણની તૈયારી આવી ગઈ છે. હા બેટા પૂછાય એના માટે છે સત્સંગ. માતાજી, આપણે મૃત્યુ પામીએ ત્યારે સ્વર્ગમાં કે નરકમાં જવાનું છે કે સીધો આપણો બીજો જન્મ થાય છે? આવું શાસ્ત્રો તો કહેતા હોય છે કે યથા તૃણ જલાયુકા, પેલી ગ્રાસ હોપર એટલે જળો એવું ગુજરાતી કરે છે, પણ પેલું આમ ચાલનારું જે પ્રાણી હોય છે એની વાત છે. ઈયળ પણ ગ્રાસ હોપર એ જુદી વસ્તુ છે. આ લોકો 3 જલાયુકા, ઉપનિષદ 3 જલાયુકા શબ્દ વાપરે છે. જે સમજવું હોય તે ટૂંકમાં આમ જે ચાલે છે એની વાત છે. એટલે આ ઇટ ઇઝ ગ્રાસ હોપર, એટલે ઘાસ વનસ્પતિ પર ચાલનારો છે. એટલે એ જે ચાલે છે ને, તો ઉપનિષદ આવો દાખલો આપે છે કે ચાલતું અહીં આવે છે ઘાસના છેડા પર, એ પાછલો ભાગ અડકેલો છે, આગલા ભાગે આમાં ફાંફા મારે છે, અને જેવું નવું ઘાસ પકડાય ત્યાં આગલો જમાવે છે અને પાછલું ઉંચકે છે. એવી રીતે જીવ
આ શરીરમાંથી નીકળતા નીકળતા ફાંફા મારે છે અને ત્યારે એને એક પ્રકાશ દેખાય છે, જે છાંદોગ્ય ઉપનિષદ કહે છે, અને એ પ્રકાશમાં એને નવી યોનિ દેખાય છે, એ યોનિમાં એ જાય છે. એક સિદ્ધાંત આવો છે. છાંદોગ્યમાં બીજી લાંબી ચર્ચા પણ છે. કંઈથી નીકળ્યો અને અનેક યોનિઓમાં ગયો અને પછી ત્યાં વાદળ થયો અને વાદળમાં પછી વાદળથી વરસ્યો. એ પાણીની જોડે પાણીને અનુશાયી શબ્દ વાપર્યો છે. પાણીની જોડે ચોંટે છે, એના બિંદુઓ જોડે વરસે છે. એ ક્યાં વરસે એ એના કર્મોની વાત છે. બને કે એ કોઈક ખાડામાં પડ્યો અને ત્યાં સુકાઈ ગયું પાણી. બને કે એ પાણી ખાબોચ્યું હતું, એ પાણી વધારે પડ્યું, વહ્યું, વહેતું વહેતું એ નદીમાં કે દરિયામાં ગયું. દરિયામાં ગયા પછી પ્રાણીએ ખાધું. એ પ્રાણીએ ખાધું એ કયું પ્રાણી છે એ પ્રશ્ન છે. એમાં માણસના પેટમાં ગયું તો એમાં પાછું એ પુરુષના પેટમાં ગયું. એમાં પાછું વીર્ય સેક, કોઈ ઘરડો ડોસો હોય તો ના ચાલે, તો વીર્યનું સિંચન કરી શકે એવા પુરુષના પેટમાં એ ગયું. અનુશાયી છે એટલે એ ખાલી પેલા અનાજના કણ જોડે ચોંટેલો છે અને એમાં વીર્ય સિંચન થાય, એમાં જો એ જાય અને ફલન થાય અને બાળક થાય તો એને બાળક થવાની, મનુષ્યનું સંતાન થવાની તક મળે. બાકી ક્યાંનું ક્યાં ફેંકાઈ જાય ને કેટલું રખડે ને કેટલું ફરે, આવું પણ વર્ણન છે. આપણા પ્રેત કર્મોને બધા 12 દાડા સુધી કરીએ છીએ તો 12 દાડા ઘરની આસપાસ ફરે છે એવું કહેવામાં આવે છે. એ પણ શાસ્ત્રોએ 12 દાડાના કર્મો કયા છે માટે સાચું તો હોવું જોઈએ, 13 દાડા કે જે કંઈ હોય તે. તો એ બધાના પણ પ્રમાણો હશે તો ખરા, એ બહુ માનવું છું. બરાબર. પણ બધું પ્રબળ કર્મ પર આધાર રાખતું હશે ખરું, કે અત્યંત પ્રબળ કર્મ બીજી યોનિ માટેનું હશે. જોજો હલો, હા, હું થોડીક વાર એને કરી શકાય? 10 વાગે. હા, તો પ્રબળ પુરુષાર્થ હોય તો તરત જ બીજીઓની મળી શકતી હોવી જોઈએ એવું મારું માનવું છે. આ બધા કર્મ કર્યા પુત્રો અને જે કઈ આપણા પરિવારના સદસ્ય છે તે આપણી પાછળ કોઈ પણ પિતૃ કાર્ય કરે. આપણે તો બીજો જન્મ મળી ગયો, ચાલો મનુષ્ય જન્મ મળી ગયો અને એ જન્મમાં તો આપણો જીવ છે, તો અહીંયા પિતૃ કાર્ય કરીએ તો અહીંયા એને મળે છે અથવા એ આવે છે, તો એ બંને એમાં સંગતિ, હા સંગતિ છે જ ને. આ જીવને હજુ યાત્રા તો ચાલુ છે. એ યાત્રાને માટે આપણે બળ આપી શકીએ ને. આપણે કર્મ કરીએ છીએ કે અમારા મા બાપ કે અમારા જે કોઈ સ્વજન છે જ્યાં ગયા હોય તો ભગવાન આ કર્મ દ્વારા એને એનું ફળ પ્રાપ્ત કરાવજો. બરાબર. આ આપણે માનીએ છીએ. એટલે આપણે બહુ જ ઈચ્છીએ છીએ કે સદગતને માટેના શાસ્ત્રોક્ત કર્મો કરવા જ જોઈએ. એનાથી એને આપણે પહોંચાડે, સંકલ્પથી પહોંચે છે. જેમ બ્રાહ્મણ કર્મ કરે અને યજમાનને ફળ મળે સંકલ્પથી, એ સંકલ્પ કરે મારું કર્મનું ફળ યજમાનને મળે તો મળે છે. જો આપણો સીધો બીજો જન્મ થતો હોય તો પિતૃકૃપા હોય છે એ છે ને. ઓકે, શ્રાદ્ધ વિધિ કરીએ એને મળે, આપણને કેમ ખબર પડે કે એને મળે છે? શાસ્ત્ર પ્રમાણ છે અને માટે શાસ્ત્ર કહે છે સાચું છે, એ આપણી શ્રદ્ધા છે. એવી બધા કહેતા હોય છે કે દશાનું દાડાનું ખાવું ના જોઈએ. એનું કારણ શું? અને ખાય તો તેના એ તો બ્રાહ્મણો જાણે. પ્રાયશ્ચિત અને વિધિ શો કરવો તો બ્રાહ્મણો કરતા હોય છે, પણ મને સૂતક નહીં, ઉતર્યા પછી 13માં નથી ખાતા હોતા. 13માં એ સૂતક ઉતરી ગયું, 12મા સુધી સૂતક રહેશે, 13માં એ શુભ થઈ ગયું. પણ ઘણા નથી ખાતા, ઘણા પેલું શોકનું હોય એટલે નહીં ખાતા હોય. યાત્રા કરીને આવ્યા પછી ના ખાયો નહીં, એટલે ટોંગમાં બહુ ખાધું, બીજું તો શું. યાત્રા કરીએ એનો અર્થ એવો થયો કે હવે વિરક્ત થોડા થયા હોવા જોઈએ આપણે,
એટલે પેલું તેરમાન બાને ખાવાની જરૂર નથી. જો યાત્રાવાળા ના ખાતા હોય તેનો અર્થ આવો થાય કે થોડો વૈરાગ્ય આપવો જોઈએ એમનામાં કે બહુ ખાધું છે. તો યાત્રા કરી તો આપણામાં ફેરફાર શું થયો? જો ખાવા માટે એટલા જ તૈયાર છીએ આપણે. આવું હશે એવું માનું છું. પરંતુ કંઈક છોડવું જોઈએ. એ તો તમને ખબર છે એની કથા? હું કહું, એક માણસ યાત્રા કરી આવ્યો, પછી યાત્રા કરીને બાધા રાખવાની હોય કે આવું નહીં ખાવું, છોડવાનું. હવે કશું છોડવા જેવું લાગે જ નહીં, તો બધું જ ગ્રહણ કરવા જેવું જ લાગે, કશું છોડવા જેવું જ ના લાગે. એટલે પછી શું કરવું? તો શું છોડ્યું તું? રીંગણ નહીં, કોળું કે કોઠું કે કઈ ભૂલી ગઈ. માનો કે કોળું છોડ્યું. હા હા, એટલે મૂળ કોળું ને કંઈક કારેલું ખવાય નહીં, કશું કશું માની લો કે કોળું, એટલે પોતાનું કોળું, હા કોળું ના ખવાય, ગમે તેમ પણ એને કોળાની બાધા રાખી. હવે એવું થયું કે કોઈકને ઘર જમવા ગયો અને કોળું જ મળે ત્યાં, બીજું કશું મળે જ નહીં, કોળાનું શાક થાય. તો શું કરવાનું? એટલે પછી કહે છે, બાધા રે બાધા, તું મારી માં કોળા ચૂંટીને કારેલા પર છે. એટલે બાધા કોળા ચૂંટીને કારેલા પર જતી રહી, તો કોળું ખાઈ લેવાનું. પછી કારેલું આવે તો બાધાને કારેલામાંથી પાછી ગીરોડા મોકલી દેવાની. ટૂંકમાં આપણી સંસ્કૃતિમાં આશ્રમોના વિકાસની સાથે, આશ્રમ એટલે આમ આ આશ્રમનો વિકાસ એવું નહીં, બ્રહ્મચર્યમાંથી ગૃહસ્થમાંથી વાનપ્રસ્થમાંથી સંન્યાસ, તો આશ્રમના વિકાસની સાથે મનુષ્યની વિષયો પરની આશ્રિતતાના અભાવનો વિકાસ થાય એવું અભિષ્ટ હોય છે. આપણી સંસ્કૃતિએ ડગલે ને પગલે આને માટેની તૈયારીઓ કરી છે કે ગૃહસ્થ તરીકે જીવતા હોઈએ અને ભોગો ભોગવતા હોઈએ, અને એમાંથી આપણે તો આપણું જીવન એવું હોય કે ધીમે ધીમે આપણે વિષયોમાંથી નિવૃત્ત થતા જઈએ. આ આશ્રમ વ્યવસ્થાનો વિકાસ છે. ચાલો પછી તકવણતાની ચર્ચા કરીશું. ભજનિકો હવે અધીરા થવા માંડશે નહીતર. સૂતક કે એટલે શું? વૃદ્ધિ. સંતાન જન્મ ત્યારે જે લાગે એને કે એને વૃદ્ધિ કહેશે આપણે ત્યાં. વૃદ્ધિ રાખો. પણ કોઈનું અવસાન થાય તો અમુક દાડા પૂજા ના થાય, અને સંતાન જન્મે તો અમુક દાડા પૂજા ના થાય. ત્યારે કેમ કોઈને સ્પર્શ ના કરીએ, મંદિરે ના જવાય, શા કારણે? પૂજા પાઠ ના કરાય, શા કારણે? એવું છે કે શોકમાં હોય છે માણસ, પેલું મરી ગયું હોય ને કોઈ, એટલે મનમાં કકડાટ ચાલતો હોય ને એવું બધું હોય, ત્યારે પછી આ એના સ્પર્શથી અનુકૂળ વાતાવરણ આખું શોકમગ્ન થઈ જાય. એવું છે એને દૂર રાખવામાં આવે છે. કોઈ તું તારડ્યા કરવું હોય તેવું હશે. હા, શાસ્ત્રમાં પણ જોડે જોડે મારી એ ખાતરીપૂર્વકની શ્રદ્ધા હોય છે કે જ્યારે એમણે કહ્યું હોય છે ત્યારે એના સ્પષ્ટ લોજિક હોવા જોઈએ એવું હું માનું છું, અને એ વ્યક્તિના શાસ્ત્રોક્ત વિકાસને ધ્યાનમાં રાખીને જ હોવા જોઈએ એવું. એટલે પેલો રૈક્વ જાનશ્રુતિને શુદ્ર કહે છે. આપણે પેલી વાત કરી યથાકૃતાય વિદિતાય અધર્યા હસયંતી, ત્યાં જાનશ્રુતિ એની પાસે જે ભેટ લઈને જાય છે ત્યારે શુદ્ર કયો છે. તો કેમ શુદ્ર કયો? એનું બ્રહ્મસૂત્ર છે આખું. એટલે એવું છે કે ત્યારે શોકમગ્ન હતો, અને એટલા માટે શુચા દ્રવતે એથી શુદ્ર એવા અર્થો કર્યા છે બધા જાત જાતના. એટલે વધારે પડતા શોકને કારણે માણસને સૂતક કહેવામાં આવે છે, વૃદ્ધિ વધારે પડતા હર્ષને કારણે. એટલે આ બંને કારણો વખતે એ અસ્પૃષ્ટ થઈ જાય છે. એ એટલો સમત્વની સ્થિતિમાં નથી હોતો કે જેથી કરીને પૂજા વગેરે કરી શકે
એવું મારું માનવું છે. વિધિ વિધાનો તો હશે જ, પણ કારણો હશે કે એવું નથી જાણતી. કેટલાક નિયમો એટલે કયા કયા નિયમો રાખવા? સોતકની વાત કરે છે તો શેમાં? નિત્ય બેટા એ તો એવું છે કે દરેક વર્ણના દરેક કુટુંબ કે ગોત્ર વગેરે વસ્તુઓ હોય તો એને માટે વર્ણાશ્રમ પ્રમાણે નક્કી હોય કે બ્રાહ્મણે આટલા કર્મો કરવા જ જોઈએ દરરોજ. આટલા કર્મો 11 અશ્વિન પૂનમ નિમિત્ત આવે ત્યારે, લગ્ન થાય ત્યારે, પુત્ર જન્મ થાય ત્યારે, મૃત્યુ થાય ત્યારે, તો દરરોજ કરવાના કર્મો નિત્ય કર્મ કહેવાય અને ચોક્કસ પ્રસંગે કરવાના કર્મો નૈમિત્તિક કર્મ કહેવાય. આ નિત્ય નૈમિત્તિક કર્મો દરેકના વર્ણ અને આશ્રમ પ્રમાણે શાસ્ત્રમાં કયા છે એ આપણે નથી જાણતા, એ વાત સાચી છે. પણ જાણી પણ શકાય શાસ્ત્રોમાંથી, મહાત્માઓ પાસેથી, ઘણું કરીને આપણા બાપ દાદા પાસેથી. કુટુંબમાં જે ચાલતું આવે છે, તમે દ્વારકાધીશની ધજા ચડાવો છો, તમારે ત્યાં ચાલતું આવ્યું છે, એ જે ચાલતા આવેલા છે નિત્ય નૈમિત્તિક નિયમો છે. બરાબર છે. નામ જપથી આત્મજ્ઞાન, પણ આત્મજ્ઞાનનું શું કામ છે? આત્મજ્ઞાનનું શું કામ છે? કામ શું છે પેલા એ કેમ? હું એટલા માટે પૂછપૂછ કરું છું કે આને એ વસ્તુની સમજ છે કે આત્મજ્ઞાન નામનું કશુંક છે. બરાબર છે? હી હેઝ નો એક્સપોઝર ટુ ધીસ. આને આ વસ્તુઓ જોડેનો સંપર્ક, કોઈ મહાત્મા જોડે આત્મજ્ઞાનની વાત કરીશ કોઈ જોડે? એનું કોઈ એક્સપોઝર નથી આની જોડે. એક્સપોઝર એટલે સંપર્ક. એનો વેદાંત કે વેદાંતિઓ સાથેનો સંપર્ક નથી. અને છતાં એને આ પ્રશ્ન થાય છે કે આત્મજ્ઞાન થાય કેમ છે? તો કે છે કે વિદેહ મળી પછી જન્મ ના થાય. જુઓ, આ દ્વારકાધીશની ભક્તિ આ કરી શકે, એટલા માટે હું દાખલો આપું છું. એને કઈ આત્મજ્ઞાન લેવા દેવા નથી આ માણસને. પણ હૃદયની શુદ્ધ ભક્તિ હોય છે, એને કઈ ભક્તિ કરવું જેવી ખબર નહીં હોય કે ભક્તિ કરવી જોઈએ માટે કરવું. નાનું છોકરું માને વળગીને ફરતું હોય કે માની ભક્તિ કરે છે, કશું નહીં, બીજું શું કરે? એમાં દ્વારકાધીશની પાછળ ફરે છે. એને કઈ એવું નથી કે મારે ભક્તિ કરવી જોઈએ માટે, કે ભગવાન છે માટે, કઈ ફળ જોઈએ માટે, જસ્ટ બસ બીજું કરે શું એ? છતાં અમૃત અનિચ્છયા આપે સંસ્પૃષ્ટ દહત્યેવહિ પાવકઃ. ઈચ્છા વગર પણ અગ્નિનો સ્પર્શ કરવામાં આવે તે બાળતો જ હોય છે. અનિચ્છાએ પણ અમૃત પીવામાં આવે એ અમર કરતો જ હોય છે. એમ અજાણે પણ